ફકરા વાંચન શિખામણ કોને અપાય? એક ખેતર હતું. તેમાં લીમડો, જાંબુડો, આસોપાલવ, આંબો જેવા ઘણા બધા વૃક્ષો હતા. આ બધા વૃક્ષો પર જાત જાતના પક્ષીઓ રહે. ક્યારેક તો વાંદરા પણ હુપાહુપ કરતા આવે. એમાંથી આંબાના ઝાડ પર એક ચકલીએ પાંદડા, લાકડાની સળીઓ, પક્ષીઓના પીછા આવું બધું ભેગું કરીને એક માળો બનાવ્યો. તેના માટે આ તેનું સુંદર મજાનું ઘર હતું. એક વખત અચાનક ખૂબ ભારે વરસાદ શરૂ થઈ ગયો. એટલે બધા પક્ષીઓ અને જાનવરો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. ત્યાં એક વાંદરો પણ વરસાદથી બચવા માટે ચકલીના માળાની ડાળ પર જઈને પાંદડાઓની વચ્ચે છુપાઈને બેસી ગયો. તે ખૂબ જ પલળી ગયો હતો. તેને જોઈ માળામાં બેઠેલી ચકલી બોલી, અલ્યા જાનવરો, તમે આ વરસાદ આવે તે પહેલાં તમારું ઘર કેમ બનાવતા નથી? શું તમને ખબર નથી કે રહેવા માટે ઘર જોઈએ?